ગોધાવટા ગામ પાસે કોઝવેમાં કાર તણાઈ। રાણપુરના ગોધાવટા પાસે 3 લોકો તણાયા। 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। એકની શોધખોળ ચાલુ છે। કારમાં સવાર 7 લોકોમાંથી 4 લોકોનો બચાવ થયો છે। કારમાં બીએપીએસના શાંતચરિત સ્વામી પણ સવાર હતા। શાંતચરિત સ્વામીની હજુ શોધખોળ ચાલી રહી છે। એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। બોચાસણથી સાળંગપુર જતા ગત રાત્રિએ 11:30 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એક તરફ વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની વચ્ચે બોટાદના ગોધાવટા ગામ પાસે કોઝવેમાં કાર તણાવવાનો બનાવ બન્યો, જેમાં 7 લોકો સવાર હતા, જેમાંથી 3 લોકો તણાયા। 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। હજુ એકની શોધખોળ ચાલુ છે। કે કાયમ માટે જ્યારે ચોમાસું આવે ત્યારે આ એવો ડીપ છે કે અહીંયા એટલું બધું ખેંચતાણ સાથે પાણી આવે છે અને અત્યારે તો છેલ્લા 5 વર્ષથી તમે જુઓ તો આ રોડ જ તે સાળંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે। દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે, આવે છે, જાય છે અને જ્યારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને ગાડીને અંદર ઉતારે છે અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે 11:30 વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ 6 કે 7 લોકો બેઠેલા હતા। પાણીનો ફોર્સ એટલો બધો હતો કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી। ઘણા સમયથી આ ડીપનું કામ જરૂરી છે કારણ કે અહીંયા સાળંગપુર જતા યાત્રિકોને બહુ તકલીફ પડે છે અને વારંવાર આવી તકલીફમાં અમે અવિરત ઉભા રહીએ છીએ અને ગાડીઓ બારી કઢાવીએ, પણ તે છતાંય વધારે પાણીનો પ્રવાહ આવવાથી ગાડીઓ તણાઈ જાય છે। તો આ તાત્કાલિકના ધોરણે આ નાળાનું કામ જરૂરી છે। સરકાર ક્યાં સુધી આ લાશુને તો કાલ કાઢીને પીએમમાં લઈ જશે, દવાખાને લઈ જશે, પણ અમારે આ તકલીફ ક્યાં સુધી વેઠવાની રહેશે? સરકાર આની હમું જોવે। અમારે એક અર્ટિકા કાર જેની અંદર 7 ચાલક હતા, એમને જે ગોધાવટાનો કોઝવે છે એમાં પાણીનો ખૂબ જ રશ હોવા છતાં એને એક પાર કરવાની કોશિશ કરતો ગાડી તણાવી હતી। એમાંથી 4 લોકો એ વખતે નીકળીને બચી ગયા હતા અને 3 લોકો ગાડી સાથે તણાઈ જતા ફસાઈ ગયા હતા, જેમાંથી 2 લોકોના બોડી મળેલી છે અને એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલી છે અને એક વ્યક્તિ છે એ લાપતા છે। એના માટે એનડીઆરએફની ટીમ આવેલી છે। તદુપરાંત એરિયલ સર્વે માટે અમે અહીંયાથી ડ્રોન દ્વારા જે 1 કિલોમીટરનું જે સ્ટ્રેચ છે પૂરો એનો એરિયલ સર્વે કરી દીધેલો છે અને હવે એનડીઆરએફ દ્વારા પાણીની નીચે જો કોઈ બોડી હોય તો અમે એને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ।